ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ફોર્મ ચકાસવાના અંતિમ દિવસે બંને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના મેન્ડેટ વગર પણ તેમના ઉમેદવારો ચૂંટણી લડશે તેવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે। 17 વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું, જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું, જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ શાહ રાજ અને મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થતો હતો। દૂધધારા ડેરીના આજે ફોર્મની ચકાસણી અધ્યક્ષ કલેક્ટર શ્રી પ્રાંત સાહેબે યાદીની ચકાસણી કરી અને બધાના જ ફોર્મ પાસ કર્યા છે। અમારાને હવે પણ એ ફોર્મ પાસ થયા છે। 15 ફોર્મ પાસ થઈ ગયા છે। અમે 15 ઉમેદવાર અરુણસિંહ રાણાની આગેવાની હેઠળની પેનલમાં અમે ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી અમારી શિસ્ત અને ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથેના ઉમેદવારો અમારા પૂરેપૂરા છે। દૂધ સંઘના ડેરીના ગેરવહીવટ ને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમે આ અરુણસિંહભાઈ રાણા સાહેબની પેનલમાં અમે જોડાવાનો નિર્ણય લીધો છે। જીતની કેટલી આશા છે? જીતની સંપૂર્ણ આશા છે કે દૂધ પશુપાલકોની જે પરિસ્થિતિ થઈ રહી છે ને છેલ્લા ઘણા વર્ષોથી ભાવફેરના જે પ્રશ્નો હતા પશુપાલકોના, એ ઘણા વર્ષોથી એનું સોલ્યુશન આવતું નહોતું ને અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એમને કહ્યું છે કે અમે તમને આ ભાવફેર આપવાની લડાઈ માટે આ જે મુહિમ ઉપાડી છે એનું મુખ્ય કારણ છે